ગુરુ રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા અને સામાજિક એકતાને સંદેશો આપતી ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંબાજીથી અમદાવાદના જગન્નાથ મંદિર સુધી પ્રસ્થાન કરવામાં આવ્યું. સંતો, ભાજપ એસસીના મોરચાના કાર્યકરોને મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ વિધાન સાથે યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી. કાશીથી શરૂ થયેલી આ કળશ યાત્રાના ગુજરાત પ્રવેશને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યના મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે સંત રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે કાશીથી કાનવડ સુધીની કળશ યાત્રા ગુજરાતમાં પ્રવેશી છે. તો આજે ત્યાં અંબાજીથી પ્રવેશી હતી, જ્યાં અંબાજીના ચાચર ચોક ખાતે કળશ યાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. रविदास जी महाराज की 650वीं जन्म जयंती के तौर पे काशी से लेकर कर्णावती तक की कलश यात्रा निकली है। गुजरात में उसका प्रवेश हुआ है। आज अंबाजी अंबाजी से उसका प्रवेश हुआ है और अंबाजी के चाचर चौक में उनका स्वागत हुआ कलश यात्रा का। बहुत सारी जगहों पे उनका स्वागत किया गया है। संत रविदास जी महाराज के जो विचार थे, उन सारे लोगों जो लोग इनके भक्त हैं, वो सब जाने, इनकी महिमा जाने, उसके तौर पे ये कलश यात्रा में बहुत सारे लोगों ने उनका स्वागत किया है। आज अम्बा से लेकर वो अहमदाबाद तक ये समापन हुआ है।